કરી દો, વાંધો નહીં. હમ. આજે આપણે લોકો અહીંયા જે મળ્યા છીએ એનો ઉદ્દેશ એ છે કે શોધપત્ર એટલે કે રિસર્ચ પેપર નો વિષય કેવી રીતે પસંદ કરવો અને એને કેવી રીતે લખવું. મારી સાથે રાઠવા સાહેબ પણ છે અને અંગ્રેજીના હેતલબેન પટેલ પણ છે. એટલે આ આખું સેશન જે છે એ તમને માત્ર હું અહીંથી બોલીશ કે હેતલબેન બોલશે રાઠવા સાહેબ બોલશે એવું નથી. ચર્ચાના ફોર્મમાં આ લેક્ચર આખું આપણે લેવાનું છે અને લેક્ચર પૂરું થાય એટલે તમારા મનમાં જે પણ આશંકાઓ હોય શંકાઓ હોય એ બિલકુલ પૂરી કરી દેજો. આ લેક્ચર રાખવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે આગામી 19, 20 અને 21મી તારીખે આપણે ત્યાં જે હેમચંદ્રાચાર્ય સમારોહ છે એ સમારોહમાં તમે લોકો રિસર્ચ પેપર સારી ગુણવત્તાવાળું રજૂ કરી શકો તો તે આવતી સાલે પબ્લિકેશનમાં પણ આવી શકે. આ એકમાત્ર ઉદ્દેશને લઈને આ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે. અને એક બીજી વાત દિલીપભાઈ કે આ કોઈ લેક્ચર નથી. એ આપણે જે નોર્મલી વિચારતા હોઈએ કે એક લેક્ચર સાંભળ્યું અને પૂરું કરી દીધું. આ એવી ચર્ચા છે કે જેમાં સંશોધન લેખન વિશેનો આપણો જે કોન્સેપ્ટ હોય એ પૂરી રીતે ક્લિયર થાય. તમારા મનમાં જે પણ આશંકાઓ હોય એ અમને પૂછી લો. અમને ખબર હશે એટલો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પણ આજે જે ચર્ચા થશે એનું પરિણામ રિસર્ચ પેપર રૂપે દેખાવવું જોઈએ. એ ઉદ્દેશથી આજે આપણે આ ચર્ચા રાખી છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. કેટલા પાર્ટિસિપન્ટ થયા બેન? 32. ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા આપણે એ વાતનો ભેદ સમજી લેવાની જરૂર છે કે અભ્યાસ લેખ શું છે, નિબંધ શું છે અને શોધપત્ર શું છે. આપણે જેને શોધપત્ર માનતા હોઈએ એ મોટા ભાગે અભ્યાસ લેખ કે એનું વિવેચન રૂપે હોય છે. એટલે ખૂબ સાદી અને સરળ ભાષામાં અમે આજે જે હોમવર્ક કર્યું, જે ચિંતન કર્યું એના આધારે અમે કેટલાક નવા પદ્ધતિઓ, નવી સમજ તમને લોકોને સરળ રીતે પહોંચે એ માટે મેં અને હેતલબેને આજે આખો દિવસ માથામાન કરી છે. અને મેં એવું તારવ્યું છે કે તમારું જે વાંચન હોય, તમે જે વાંચ્યું હોય, તમારી જોડે જે માહિતી હોય એ માહિતીનું તમે જ્યારે કોઈ વિવેચન કરો, એ માહિતી ઉપર કે તમે લખો તમારા વાંચન કે માહિતી ઉપર, ત્યારે તે તમારો અભ્યાસ લેખ થાય. તમે કોઈ ઘટના વિશે, કોઈ પ્રસંગ વિશે, કોઈ વિચાર વિશે આલેખન કરો તો તે નિબંધ થાય. પણ શોધપત્રમાં જે તમારે જેને તમે રિસર્ચ પેપર આપણે કહીએ છીએ એમાં તમે એવા કોઈ આયામો, એવા કોઈ ક્ષેત્રો કે જે કમસે કમ તમારા માટે તો નવા હોય જ, એવી બાબત કે જેનો કોઈ હેતુ હોય, જે સંશોધન કરવા માટે એક સમસ્યા હોય, સમસ્યામાંથી ઉદ્ભવેલી કોઈ વાત હોય, આવી વાતને જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ સાથે મૂકવામાં આવે ત્યારે તે રિસર્ચ પેપર બને છે. રિસર્ચ પેપરની કન્ડિશનમાં આટલી બાબતો ખૂબ અગત્યની છે. એ સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક પદ્ધતિ સાથેનું હોવું જોઈએ. તેમાં એનો કોઈ હેતુ હોવો જોઈએ. એની પરિકલ્પના એટલે કે એમાં હાઇપોથિસિસ હોવું જોઈએ. અને એમાં અંતમાં એના હેતુઓ, એની પરિકલ્પના એ પરિપૂર્ણ થાય કે ન થાય પણ એ કન્ક્લુઝન રૂપે આવતી હોવી જોઈએ. અને એમાં કંઈક નવી વાત હોવી જોઈએ. એટલે અને મૌલિકતા હોવી જોઈએ.
આ રિસર્ચ પેપરનો વિષય છે, એને રિસર્ચ પેપર કહેવાય. હવે આપણે ત્યાં શું થાય છે કે કેટલાક 2-3 ઉદાહરણો મેં અહીંયા લખ્યા છે. આપણે જ્યારે શોધપત્રનો વિષય, ત્યારે પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં મિત્રનું મહત્વ, આવું આપણે વિષય લઈને શોધપત્ર કરવા માટે બેસીએ ત્યારે તમે જુઓ કે પ્રાચીન સંસ્કૃત સાહિત્ય તો કેટલું મોટું વિશાળ બાબત થઈ ગઈ. કાલિદાસમાં પર્યાવરણની જાળવણી, પુરાણોમાં સ્ત્રી પાત્રો, આવા બધા વિષયો લઈને આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એ કાં તો નિબંધ છે અથવા તો અભ્યાસ લેખ છે. એ સંશોધન પત્ર નથી, રિસર્ચ પેપર નથી. હવે તમારો જે પ્રશ્ન સૌથી મોટો છે એ છે કે સાહેબ, પહેલા તો રિસર્ચ પેપર નો વિષય કેવી રીતે નક્કી કરવો? સૌથી મોટામાં મોટો. હા, રિસર્ચ પેપર નું પહેલા કોન્સેપ્ટ આપણે ક્લિયર કરી દઈએ. રિસર્ચ પેપર અને નિબંધ કે અભ્યાસ લેખ તમે જે કહ્યું, એ અભ્યાસ લેખમાં માત્ર માહિતી હોય કે એ માહિતીને તમે અલગ રીતે બતાવતા હોય એવું હોય, પણ રિસર્ચ પેપરમાં શરૂઆતમાં પ્રશ્નો હોવા જોઈએ અને રિસર્ચ પેપરના અંતમાં તમે જે પ્રશ્નો મૂકેલા છે એ પ્રશ્નોના સોલ્યુશન્સ એ રિસર્ચ પેપરના અંતમાં મળવા જોઈએ. જો આ નથી થતું તો એ કાં તો નિબંધ છે કાં તો અભ્યાસ લેખ છે. હંમેશા યાદ રાખવું કે રિસર્ચ પેપર, દિલીપભાઈએ જે કહ્યું કે સાયન્ટિફિક પદ્ધતિથી, હવે તમને એવું થાય કે આર્ટ્સમાં સાયન્ટિફિક પદ્ધતિ ક્યાંથી લાવવી? આપણે તો લિટરેચરના માણસો છીએ, એમાં સાયન્સનું ક્યાં મહત્વ છે? સાયન્સ એટલે વિજ્ઞાન જ નહીં, સાયન્સ મતલબ લોજિકલી તમે કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવો છો, એને સાયન્ટિફિક પદ્ધતિ કહેવાય. કોઈ એક પ્રશ્ન મૂક્યો, એ પ્રશ્નનો તાર્કિક રીતે, જે દિલીપભાઈએ ઉદાહરણ આપ્યું કે પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં મિત્રનું મહત્વ, એ એક નિબંધ લેખનનો ટોપિક હોઈ શકે, રિસર્ચ પેપરનો નહીં. રિસર્ચ પેપરને એ જ ટોપિક જો તમારે બદલવું હોય તો એમાં તમારે કંઈક એવું નવું મૌલિક અને નાવીન્ય તમારે લાવવું પડે કે જેનાથી એ રિસર્ચમાં પ્રશ્ન ઉદ્ભવે કે ભાઈ આ મિત્રતાનો જે કોન્સેપ્ટ છે એ શરૂઆતમાં કેવો હતો, પાછળથી કેવો બદલાયો, અથવા તો અલગ અલગ ગ્રંથોમાં મિત્રતાના કોન્સેપ્ટને કઈ રીતે રજૂ કરેલો છે, એ જ્યારે તમે સાયન્ટિફિકલી પ્રૂવ કરવાનો પ્રયત્ન કરો તો એ તમારું સંશોધન પત્ર બને. હંમેશા યાદ રાખવું કે રિસર્ચ પેપર એટલે શરૂઆતમાં પ્રશ્નો હોય અને અંતમાં એ પ્રશ્નોનો ઉકેલ મળતો હોય. એ પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ રીતે હોઈ શકે, પણ ઉકેલ મેળવવાનો તમે પ્રયત્ન કરો તો એ રિસર્ચ પેપર ગણાય, નહીં તો એ નિબંધ કે અભ્યાસ લેખ ગણાય. એટલે એક વાત તમે સમજી લીધી કે અભ્યાસ લેખ, નિબંધ અને રિસર્ચ પેપર શું અલગ વસ્તુ છે. હવે સૌથી મોટો જે પ્રશ્ન વિદ્યાર્થીઓને તમને જે આવે છે એ છે કે સાહેબ, અમારે રિસર્ચ પેપર માટેનું ટોપિક કેવી રીતે નક્કી કરવો? સૌથી મોટો પ્રશ્ન આ છે. પહેલા મુદ્દામાં આપણે જોઈ લીધું કે રિસર્ચ પેપર, શોધ નિબંધ, એટલે રિસર્ચ પેપર, અભ્યાસ લેખ કે નિબંધ શું છે. હવે પોઈન્ટ નંબર 2 કે કેવી રીતે આપણે રિસર્ચ પેપરનો ટોપિક નક્કી કરીશું. તો આપણે હમણાં જે વાત જોઈ એને જ ધ્યાનમાં લઈને આપણે એક વાત આખી સમજવી પડશે કે તમારા મગજમાં એક વિચાર આવે છે, એ વિચાર કેવો હશે? બહુ બ્રોડ એરિયા હશે. દાખલા તરીકે સંસ્કૃત સાહિત્યમાં મિત્રનું મહત્વ, આ એક ખૂબ મોટો ક્ષેત્ર થયું. તમે જ્યારે સંશોધન પત્ર લખવાનું વિચાર કરો છો કયા વિશે લખવું, ત્યારે તમારું મન એમ થાય કે પુરાણમાં લખવું કે અલંકારમાં લખવું, વેદમાં લખવું કે કૃષિ વિદ્યામાં લખવું. તો આ બધું શું છે? એક બ્રોડ એરિયા છે. એને તમે
એ વાત ઉપર તમે નક્કી થયા કે આ શોધપત્ર મારે પુરાણ ઉપર લખવું છે, માની લીધું કે મારે પુરાણ ઉપર લખવું છે, એટલે આ એક પુરાણ એક શું થયું, બ્રોડ એરિયા નક્કી થયું. હવે તમારે બીજું સેકન્ડ સ્ટેપ લેવાનું છે. આ બ્રોડ એરિયાને થોડોક લિમિટ કરવાનો છે. લિમિટ કરશો એટલે શું થશે કે તમારે નક્કી કરવાનું છે કે મારે પુરાણોમાંથી ભાગવત પુરાણમાં આવવું છે. એટલે તમારે હવે થોડોક વિષય નાનો થયો કે ભાગવત પુરાણમાં મિત્રનું મહત્વ થયું, પણ આ પણ ભાગવત બી ખૂબ મોટું છે. એટલે તમારે એને વધુ નીચે ઉતરવું પડશે અને જોવું પડશે કે ભાગવતમાં કયા આ મિત્રની વાત, કયા અધ્યાયમાં આ મિત્રની વાત ખૂબ સારી રીતે કરી છે, કેટલા કેટલા અધ્યાયોમાં મિત્રની વાત આવે છે. એમાંથી તમારે પછી એટલા અધ્યાયો તારવી દીધા, એટલે માની લો કે 1, 2 અને 4 આવે છે. હવે એનાથી થોડા નીચે ઉતરશો એટલે તમે જે વાંચ્યું હશે એના પર તમને ખબર પડી જશે કે આમાં મિત્રની જે વાત કહેલી છે એ આજના સંદર્ભમાં સુસંગત છે કે પુરાણના સમયની જ સુસંગત છે, કે આ વાત સાર્થક છે કે નથી. એટલે તમે પછી એ જ વાતને એવું કહેશો કે ભાગવતના 10મા સ્કંદની આટલા અધ્યાયમાંથી મિત્રતા અંગે, એટલે એક આખી વાત, ટોપિક તમારો બહુ સીમિત થઈ ગયો. તો આ રીતે તમારા મગજમાં જે પણ, આ તમે એક ઉદાહરણ આપ્યું, પણ તમારા મગજમાં એક બ્રોડ એરિયા આવે પછી એમાંથી એક સ્ટેપ નીચે ઉતરવાનું. સ્ટેપ નીચે ઉતરવાનું એટલે એનું ક્ષેત્ર નાનું કરવાનું. કે દાખલા તરીકે કોઈ નાટકોનો લીધો છે તો પછી એમાંથી તમારે કોઈ એક નાટક કે 2 નાટક અથવા તો એક નાટ્યકાર ઉપર આવવાનું, પછી એને સંક્ષિપ્ત કરવાનું. પણ આ તમે કરી ક્યારે શકશો કે જ્યારે તમે પેલું મૂળ નાટક કે પુરાણનો ભાગ વાંચ્યો હશે. તો આપણી મોટામાં મોટી તકલીફ એ છે કે આપણે જેની ઉપર રિસર્ચ પેપર કરવાનું છે એ વાંચતા નથી, અને પહેલા રિસર્ચનો ટોપિક નક્કી કરી દઈએ છીએ અને પછી રિસર્ચ કરવા માટે બેસીએ છીએ એટલે ખબર પડે કે આપણે જે ટોપિક લીધો એમાંથી અંદર તો આમાંથી કશું મળતું નથી. એટલે હંમેશા તમે જેટલું વાંચ્યું છે એ કઈ જરૂર નથી કે તમે આખું બધું, પણ જેટલું વાંચ્યું છે એમાંથી તમારે કોઈ એક મુદ્દાને પકડવાનો છે. જે મુદ્દામાં પ્રશ્ન હોય, હેતલબેને જે કહ્યું એ મુદ્દો પકડવાનો. એટલે કેવો પકડવાનો કે જેમાં પ્રશ્ન હોય. દાખલા તરીકે અહીંયા મિત્ર વાળો મુદ્દો પકડીએ તો મિત્રની બાબતમાં પ્રશ્ન હોવો જોઈએ કે આ મિત્રતાની પરિભાષા એ વખતે હતી એ અને આજમાં કઈ ફેર છે, લાગે છે, ના સમાન જ છે, ભેદ છે, એના કરતા સારી હતી, એના કરતા ખરાબ હતી. આવા પ્રશ્નો તમને મનમાં ઉદ્ભવવા જોઈએ. એક સંશોધક તરીકે અને એક રિસર્ચ પેપર લખતી વખતે કોઈ એક વિષય તમે નક્કી કર્યો તો એ વિષયમાં તમને પ્રશ્નો ઉદ્ભવવા જોઈએ. જો પ્રશ્ન તમને ઉદ્ભવ્યો તો આગળનું કામ ખૂબ ઈઝી થઈ જશે. હવે એક મિનિટ, હા, રિસર્ચ ટોપિક નક્કી કરતી વખતે દિલીપભાઈએ જે કહ્યા એ સ્ટેપ્સ તો તમે ફોલો કરશો જ, પણ છેલ્લે જ્યારે તમે ટોપિક નક્કી કરવા ઉપર આવો ત્યારે સૌથી અગત્યનું કામ તમારે કરવાનું છે એ છે રિસર્ચ ગેપ ફાઇન્ડ આઉટ કરવાની. નોર્મલી લોકોને ખબર નથી હોતી કે આ રિસર્ચ ગેપ એટલે શું. તમે જ્યારે કોઈ ટોપિક નક્કી કરો છો, પુરાણનો હોય કે ઇંગ્લિશ અમારા લિટરેચરનો હોય, કે સપોઝ મારે શેક્સપિયરના હેમલેટ ઉપર એની ફિમેલ કેરેક્ટર્સ વિશે કોઈ એક ટોપિક મેં નક્કી કર્યો. દિલીપભાઈએ કહ્યું એમ ફેમિનિઝમ મેં બ્રોડ ટોપિક વિચાર્યો, એના પછી મેં એને લિમિટ કરતા 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 શેક્સપિયરના હેમલેટ ઉપર હું પહોંચી. ત્યાં સુધી બરાબર છે, પણ
એના પછી અગત્યનું કામ આવે છે કે હું રિસર્ચ ગેપ ફાઇન્ડ આઉટ કરું. કારણ કે શેક્સપિયરે એનું હેમ્લેટ લખ્યું હતું 16મી સદીમાં, અને ત્યાં સુધીમાં હું 21મી સદીમાં હું એવું જો વિચારું કે હેમ્લેટ વિશે બીજા કોઈએ કંઈ જ નહીં લખ્યું હોય તો એ હું મૂર્ખી કહેવાઉં. એટલે સૌથી અગત્યનું કામ ટોપિક ચૂઝ કરતી વખતે તમારે એ કરવાનું છે કે તમે રિસર્ચ ગેપનો મતલબ છે કે જે ઓલરેડી એક ટોપિક ઉપર રિસર્ચ થઈ ગયેલું છે એમાં કઈ જગ્યાએ ગેપ રહી ગઈ છે કે જે તમે પૂરી કરી શકો. યાદ રાખજો, પુરાણોમાં મિત્રતાનું મહત્વ કે મહાભારતના સ્ત્રી પાત્રો કે પછી શેક્સપિયરના નાટકો કે કોઈ પણ ટોપિક તમે લઈ શકો, પણ જરૂરી છે કે ટોપિક સિલેક્ટ કરતી વખતે તમે એવો રિસર્ચ ગેપ ફાઇન્ડ આઉટ કરો કે જે તમારા રિસર્ચ પેપરનો પ્રોબ્લેમ બની જાય અને એને તમે ફોલો કરી અને તમે એનું આઉટકમ નક્કી કરી શકો. વાઇલ સિલેક્ટિંગ અ ટોપિક, કોઈ પણ રિસર્ચ પેપરનો ટોપિક નક્કી કરતી વખતે તમારે પહેલા રિસર્ચ ગેપ નક્કી કરવી પડે કે જે ઓલરેડી અત્યારે હાલ સંશોધન જેના ઉપર થઈ ગયેલું છે એમાં કઈ જગ્યાએ કઈ ગેપ પૂરવાની બાકી છે કે જે મારા રિસર્ચથી પૂરી થઈ શકશે. અને એના માટે તમારે લિટરેચર રિવ્યુ કરવું પડે. જે ઓલરેડી અત્યાર સુધીમાં જેણે રિસર્ચ પેપર્સ પબ્લિશ કરી દીધેલા છે કે એના ઉપર એમફિલના થીસીસ થઈ ગયેલા છે કે એના ઉપર પીએચડી ના થઈ ગયેલા છે, ફોરેનમાં કેટલું થઈ ગયેલું છે, એ બધું જ કામ જે તમે કરો એ લિટરેચર રિવ્યુ કરવાનું છે. અને લિટરેચર રિવ્યુ કર્યા પછી તમારે એવી ગેપ ફાઇન્ડ આઉટ કરવાની છે કે જે તમે જે ટોપિક નક્કી કર્યો છે એમાં હજી પણ પૂરવાની બાકી છે અને તમારા રિસર્ચથી એ ગેપ પૂરાઈ શકશે. બરાબર દિલીપભાઈ? ઓકે, તો હવે એ વાત તમને રિસર્ચનો ટોપિક નક્કી કરવામાં બે મુદ્દા થયા આપણા. એક તો રિસર્ચ પેપર એટલે શું અને બીજો મુદ્દો ટોપિક કેવી રીતે નક્કી કરવાનું. તો હવે તમારો ટોપિક નક્કી થઈ ગયો છે, માની લઈએ છીએ આપણે, કારણ કે આપણે પહેલા એક વખતે બધી વાતો ટૂંકમાં જોઈ જઈએ અને પછી એના પર ડિસ્કશન કરીએ એટલે તમારું જે કોઈ પ્રશ્ન હોય તો એ ક્લિયર થઈ જાય. તો જેમ બેને કીધું કે એમ એનો ટોપિક કરતાની સાથે જ આપણે એનો રિસર્ચ ગેપ એ વગેરે જોવાનું છે. અને પછી આપણે એક એબ્સ્ટ્રેક્ટ લખવાનો છે. એબ્સ્ટ્રેક્ટ આપણે અત્યારે સંસ્કૃતમાં જે પણ રિસર્ચ પેપરો તમે જોયા છે એ રિસર્ચ પેપરો કેવા છે તો કે ભાઈ શીર્ષક, પછી પ્રસ્તાવના, પછી વચ્ચે બધી વાર્તા લખી, ઉપસંહાર અને સંદર્ભ ગ્રંથ સૂચિ, આવું આપણે કરીએ છીએ. પ્રાચીન સમયમાં પણ આવું જૂના શોધપત્રો પણ જોશો તો તમે આવા હશે, તમને એવા લાગશે. પણ એ લોકો જૂના માણસો ભલે અંદર ટોપિકમાં ના આપ્યું હોય કે એના ઓબ્જેક્ટિવ હતા, હાઇપોથિસિસ એવી હતી, પણ એ બધું એમનીમાં હોતું હતું. આપણે શું કર્યું કે કન્સેપ્ટને સમજ્યા નથી એટલે પેલા લોકોએ ટોપિક આવી રીતે પાડ્યા નહોતા એટલે આપણે સળંગ લખવા માંડ્યા છીએ. એટલે ખાસ મુદ્દો, જ્યારે પણ તમે કોઈ શોધપત્ર લખવાનું નક્કી કરો છો, ટોપિક નક્કી થઈ જાય છે, પછી એનો એબ્સ્ટ્રેક્ટ લખવાનો છે. હવે એબ્સ્ટ્રેક્ટમાં શું કરવાનું છે તમારે? એબ્સ્ટ્રેક્ટ એટલે જનરલી આપણે એવું માનીએ છીએ કે ટૂંકસાર, પણ એબ્સ્ટ્રેક્ટ શું કામ લખવામાં આવે છે એ પહેલા કહી દઉં તમને કે જ્યારે તમે કોઈ કોન્ફરન્સમાં જાઓ છો અને તમને તમારું રિસર્ચ પેપર તો 10 પેજનું છે, પણ એમ કહેવામાં આવે કે તમે તમારા રિસર્ચ પેપરને 5 મિનિટમાં રજૂ કરો, મોટા ભાગે આવું જ કહે છે. તો એ વખતે તમે પેલા એબ્સ્ટ્રેક્ટને વાંચી જાઓ, એવો એબ્સ્ટ્રેક્ટ હોવો જોઈએ. એટલે 15 થી 20 લીટી હોય અંદાજિત. પણ આ એબ્સ્ટ્રેક્ટમાં શું હોવું જોઈએ? તો એબ્સ્ટ્રેક્ટમાં તમારા શોધપત્રનો ટૂંકસાર નહીં, પણ તમારા શોધપત્રમાં તમે કયા પ્રોબ્લેમ્સ, એની હાઇપોથિસિસ, એનો મિડલનો ભાગ, એનું કન્ક્લુઝન, આ બધું જ એમાં આવી જવું જોઈએ. એટલે એબ્સ્ટ્રેક્ટનો મતલબ ખાલી તમે આવું કરવાના છો એવું નથી.
એ વાત ફરી પાછી આપણે ડિટેલમાં ચર્ચાના ભાગરૂપે જોઈશું. અ, હવે એની એબ્સ્ટ્રેક્ટ પછી આપણે કીવર્ડ. બેન, તમારે એબ્સ્ટ્રેક્ટ ઉપર થોડું ફોકસ કરવું છે. એબ્સ્ટ્રેક્ટમાં ખાલી એટલું જ ઉમેરવાનું કે દિલીપભાઈએ જેમ કીધું એમ ઓબ્જેક્ટિવ્સ, હાઇપોથિસિસ અને મિડલ પાર્ટ આખો તમે ના લખી શકો, પણ ઓવરઓલ ઓબ્જેક્ટિવ્સ અને એના આઉટકમ વિશે તમારે અંદર લખવું જરૂરી છે. બાકી તો એબ્સ્ટ્રેક્ટમાં બરાબર છે કે આખા પેપરનો ટૂંક સાર તમારે કહી દેવાનો છે. એમાં મેથોડોલોજી પણ આવી જાય કે કઈ મેથડ થી તમે એને તમારા ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવાનો પ્રયત્ન કરવાનો છે. હવે મેથોડોલોજીની વાત કરી એટલે હું એ તમને કહું કે આપણે મેથોડોલોજી એક જ લીટીમાં લખવી પડશે. કારણ કે આપણે કહો તો કેવી આપણે શું કરીએ છીએ, કહો તો વિવેચન કરીએ છીએ, કહો તો સમીક્ષાત્મક કરીએ છીએ, કમ્પેરેટિવ તુલના કરીએ છીએ. એટલે એ વાત પછી આપણે એનો ટોપિક આવે છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. એટલે દિલીપભાઈ એને હિસ્ટોરિકલ રિસર્ચ પણ કહેવાય. એટલે એવું આપણે નોર્મલી એવું માનતા હોઈએ છીએ કે હ્યુમેનિટીઝમાં કોઈ મેથડ્સ નથી હોતી, પણ એમાં ઘણા બધા અપ્રોચીસ, ઘણી બધી મેથડ્સ આપણે એપ્લાય કરી શકીએ છીએ. એ જે હવે તો કેસ સ્ટડી પણ થતા હોય છે. તો જે મેથડ તમે એપ્લાય કરવાના છો એ 1 કે 2 લાઈનમાં એબ્સ્ટ્રેક્ટ ની અંદર તમારે આવી જવું જોઈએ કે આ મેથડ થી આ રીતે ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઓકે, હવે મેથડ એ આવી ગઈ છે. હવે કીવર્ડ. કીવર્ડ એટલે તમારે આખા સંશોધન પત્રમાં જે અગત્યના શબ્દો છે, જે 5 થી 7 શબ્દો હોય એવા શબ્દો માત્ર લખી દેવાના છે, એને કીવર્ડ આવશે. એટલે એબ્સ્ટ્રેક્ટ પછી બીજું સ્ટેપ, પહેલું ટાઇટલ, પછી એબ્સ્ટ્રેક્ટ, પછી કીવર્ડ, હવે પ્રસ્તાવના આવશે. એક મિનિટ દિલીપભાઈ, કીવર્ડ્સમાં નોર્મલી લોકોને એવું હોય છે કે જે શબ્દો પેપરની અંદર વપરાયા હોય એમાંથી 5 એક શબ્દો કે 7 એક શબ્દો લખી દીધા. હકીકતમાં કીવર્ડ્સ નો જે કોન્સેપ્ટ છે એ એવો છે કે તમારું રિસર્ચ, ધારો કે હું સાયકો એનાલિટિકલ સ્ટડી કરું છું તો એમાં સાયકો એનાલિસિસ શબ્દ ક્યાંય નથી વપરાતો, પણ મારી મેથડ એ હોય તો એ કીવર્ડ્સમાં હું સાયકો એનાલિટિક સ્ટડી કે સાયકો એનાલિસિસ લખીશ કે જેનાથી લોકોને ખબર પડે કે આ પેપર સાયકો એનાલિસિસ ઉપરનું છે. એટલે કીવર્ડ્સ એ માત્ર મહત્વના શબ્દો જ નહીં, પણ તમારા પેપરનો જે હાર્દ છે એ 5 કે 7 શબ્દોમાં વ્યક્ત થઈ જતો હોવો જોઈએ. ઓકે, હવે પ્રસ્તાવના આવશે, ઇન્ટ્રોડક્શન. તો પ્રસ્તાવનામાં હવે તમે એબ્સ્ટ્રેક્ટ લખ્યો તો અને પ્રસ્તાવના, તો એમાં શું ભેદ હશે કે એ તમારે બરાબર સમજી લેવાનો છે. પ્રસ્તાવનામાં એબ્સ્ટ્રેક્ટમાં તો તમે બધું જ લખી દો છો, આખા શોધ નિબંધનો સાર એમાં લખી દો છો, પણ પ્રસ્તાવનામાં તમારે તમારા સંશોધનના મેઇન વિષય સુધી જવાની ભૂમિકા બાંધવાની છે. સમજ્યા? એબ્સ્ટ્રેક્ટ એ આખા શોધપત્રનો સાર છે અને પ્રસ્તાવના એ તમે જે સંશોધન કરવાના છો એ સુધી પહોંચવા માટેનું. દાખલા તરીકે સાદી ભાષામાં સમજાવું તો નાટક શરૂ થવાનું હોય તો સીધો જ મુખ્ય પાત્ર આવીને ઊભો થઈ જાય તો મજા આવે છે, પણ મુખ્ય પાત્ર સુધી આવવા માટે પેલો આગળ વિદૂષક આવે અને થોડી ભૂમિકા બાંધે અને પછી મુખ્ય પાત્ર આવે. તો ભૂમિકા બાંધવાનું કામ એ પ્રસ્તાવનાનું છે. મારી દ્રષ્ટિએ આટલી વાત ઉપરથી તમે પ્રસ્તાવના અને એબ્સ્ટ્રેક્ટ વચ્ચેનો ભેદ સમજી ગયા હશો. બરાબર ને બેન? હા, બરાબર. પ્રસ્તાવના એટલે તમારા સંશોધન લેખની શરૂઆત કે જેના પહેલા જે રીડર છે એને બીજું કંઈ જાણવાની જરૂર ના પડે અને સીધું તમે તમારા ઓબ્જેક્ટિવ્સ ઉપર જઈ શકો એવો રસ્તો કે જે
એવી શરૂઆત કે જેમાં તમારે આગળ કશું લખવાની જરૂર નથી, પણ પાછળ તમારે શું લખવાનું છે એના વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. હવે એબ્સ્ટ્રેક્ટ, કીનોટ, ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના, પછી આવશે ઓબ્જેક્ટિવ. મિત્રો તમે લોકો આ હું સ્ટેપ વારે વારે એટલા માટે બોલું છું કે તમે નોટ ડાઉન પણ કરજો. ઓબ્જેક્ટિવ એને એટલે આપણે એને હેતુ, ઉદ્દેશો એવું. હવે તો તમે જે સંશોધન પત્ર કરવાના છો એના શું ઉદ્દેશો છે? ઉદ્દેશો કોઈ 10-15 ના હોય. શોધપત્ર છે એટલે એક વિચાર ઉપર છે, એટલે એના 2-3 ઓબ્જેક્ટિવ એ અપેક્ષિત છે કે તમે આ શોધપત્ર શા માટે કરવાના છો, તો એ આવશે ઓબ્જેક્ટિવ. હવે એના પછી આવશે કે ઓબ્જેક્ટિવ્સ. એક મિનિટ, ઓબ્જેક્ટિવ્સ વિશે મારે થોડું કહેવું છે. જેમ મેં કહ્યું કે રિસર્ચ પેપર અને નિબંધ રાઇટિંગ કે રિપોર્ટ રાઇટિંગમાં મેઇન ડિફરન્સ એ છે કે પ્રશ્ન હોવો જોઈએ શરૂઆતમાં, અને એ પ્રશ્નનો ઉકેલ અંતમાં મળવો જોઈએ. હવે આ પ્રશ્ન જે છે એ જ તમારા ઓબ્જેક્ટિવ્સ છે. ઓબ્જેક્ટિવમાં તમારે તમારું જે રિસર્ચ પેપર છે એમાં તમે શું મેળવવાના છો, તમે શું મેળવવાનો પ્રયત્ન કરવાના છો, અને કઈ કઈ આર્ગ્યુમેન્ટ્સ થી તમે એ મેળવવાનો પ્રયત્ન કરવાના છો, એ તમામ બાબતો 4 થી 5 ઓબ્જેક્ટિવ્સ તમારા પેપરના હોવા જોઈએ રિસર્ચ પેપરમાં, કે જેની લેંગ્વેજ, ધારો કે મારે કોઈ એક ટોપિક, દિલીપભાઈ મને એક ટોપિક કહો ને ગમે તે કોઈ. તમે આપણો અત્યારે પેલો તમે કરતા હતા ને બેચાજી વાળો. હા, હવે પણ એ LGBTQ વાળું તમારા છોકરાઓને ખબર પડશે? તો પછી પડશે બેન, હું તો મનુસ્મૃતિની આવે છે ને એટલે પડશે. ઓકે, તો ઓબ્જેક્ટિવ્સ મતલબ એવા પ્રશ્નો કે જેનું સોલ્યુશન હું મેળવવા માંગુ છું, પણ એ પ્રશ્નના રૂપમાં ના હોય. ધારો કે મારો એક હમણાં હું એના ઉપર રિસર્ચ પેપર લખી રહી છું કે મનુસ્મૃતિ અથવા તો યાજ્ઞવલ્ક સ્મૃતિમાં હોમોસેક્સ્યુઆલિટી અને LGBTQ ઉપર અને ફેમિનિસ્ટ રાઇટ્સ ઉપર કોઈ કમેન્ટ્સ કરેલી છે કે નથી કરેલી. તો મારા એ રિસર્ચ પેપરના ઓબ્જેક્ટિવ્સ થશે ટુ ફાઇન્ડ આઉટ whether feminist rights have been discussed. ફેમિનિસ્ટ મતલબ સ્ત્રીઓ માટેના અધિકારોનો કોઈ ઉલ્લેખ મનુસ્મૃતિમાં થયેલો છે કે નથી થયેલો, એને શોધવું. પછી જો થયેલો છે તો એ કારણ શોધવું કે એવું શું થયું આટલા સદીઓમાં કે જે ઓપન માઇન્ડેડ ભારતીય સંસ્કૃતિ હતી એ આટલા વર્ષો પછી 21મી સદીમાં પણ એ એવા વિષયોની ચર્ચા નથી કરી શકતું કે જે સમાજમાં દૂષણ અથવા તો ટેબુની રીતે માનવામાં આવે છે. તો આ બધા થયા મારા ઓબ્જેક્ટિવ્સ. હું ઓબ્જેક્ટિવ્સમાં સ્પષ્ટ રીતે લખીશ કે ટુ examine the present condition of the society, to evaluate the past Indian ancient society. આ જે લેંગ્વેજ છે એ ઓબ્જેક્ટિવની લેંગ્વેજ થશે. હું એને ગુજરાતીમાં કહી દઉં, પછી તમે કહી દો. હા, એ હવે કહી દો તમે. દાખલા તરીકે જેમ બેને કહ્યું, બેનનો જે વિષય છે એ આપણે જે લોકો એક જ સ્ત્રી અને પુરુષ કોમન વાળા હોય, જેને આપણે નપુંસક પણ કહીએ છીએ, અને સ્ત્રી અને પુરુષના બંનેના લક્ષણો જેમાં હોય એવા વિષયની વાત છે. હવે તો એમાં ભાષા કેવી હોય, તો મનુસ્મૃતિમાં
આવા LGBTQ ના વાળા વ્યક્તિઓ વિશે અ, સંદર્ભો શોધવા, સમજ્યા, ના વિશેના વિવરણ તારવવા, આવો હેતુ આવી ભાષામાં લખાય. શોધવા, મેળવવા, પ્રાપ્ત કરવા, જાણવા, તારવવા, તારવવા, આ ભાષા છે ઓબ્જેક્ટિવ્સની. તમારા જે હેતુઓ, પર્પઝ, તમારે આ રિસર્ચ પેપર લખવા પાછળનું કારણ શું છે, એ શું નો જવાબ જે હોય એ તમારા ઓબ્જેક્ટિવ્સ બને. શું પ્રશ્ન પૂછવાનો એટલે તમને ખબર પડી ગઈ છે. એટલે ટૂંકમાં ઓબ્જેક્ટિવ જે છે તે આ રીતના હોય, એની ભાષા આ રીતની હોય. તમારું રિસર્ચ પેપર વાંચવાથી રીડરને શું મળશે, એનો જે જવાબ હોય એ તમારા ઓબ્જેક્ટિવમાં આવે. હવે એક બીજી વાત કહી દઉં વચ્ચે આવી, એટલે કે હંમેશા શોધપત્રની ભાષામાં કોઈ પણ વિશેષણો કે ભાષાના નવા નવા શબ્દ પ્રયોગો કરવાનું કે પાંડિત્ય દેખાડવાનો પ્રયાસ કરવાનો નહીં. શીર્ષક એકદમ સટીક, સાદી, સરળ ભાષાનું સમજાય તેવું, કોઈ પણ બિનજરૂરી ભાષા અને મઠાળવાનો પ્રયાસ કરવાનો નહીં. હવે આપણે ઓબ્જેક્ટિવ પછી હાઇપોથિસિસ ઉપર આવીએ છીએ, જેને ગુજરાતીમાં પરિકલ્પના કહીશું. ઓબ્જેક્ટિવની ભાષા હતી હું આવું તારવીશ, હું મને પ્રાપ્ત થશે એવું. હવે ઓબ્જેક્ટિવની ભાષા દિલીપભાઈ તારવવું, મેળવવું એવું થશે, અને હાઇપોથિસિસની ભાષા મેળવીશ એવું થશે. મેળવીશું. આમાંથી હું આ શોધપત્રમાંથી હું આ પ્રમાણેનું પરિણામ મેળવીશ, આ પ્રમાણેના વિચારો કરીશ એવું. એક મિનિટ, મને કહેવા દો દિલીપભાઈ. હાઇપોથિસિસ એમ જેમ દિલીપભાઈ એનું ગુજરાતી કીધું પરિકલ્પના. પરિકલ્પના એટલે તમે રિસર્ચ કરી લીધા પછી, મેં મનુસ્મૃતિ વાંચ્યું, ચાણક્યની અર્થશાસ્ત્ર વાંચ્યું, યાજ્ઞવલ્ક્યનું થોડું ઇન્ટ્રોડક્શન વાંચ્યું, એના પછી મને એવી અવધારણા થઈ, મેં એવું ઇમેજિન કર્યું કે આપણી ભારતીય સંસ્કૃતિ જે મોગલોના એટલે 11મી સદી પહેલાની જે ભારતની સંસ્કૃતિ હતી, એમાં ઓપન માઇન્ડેડનેસ વધારે હતી, હ્યુમેનિઝમને વધારે મહત્વ આપવામાં આવતું હતું. તો મારો જે મેં તમને આગળ રિસર્ચનો ટોપિક કીધું, એમાં મારી અવધારણા, મારું હાઇપોથિસિસ થશે કે હું એવું સાબિત કરી શકીશ કે અત્યારની જે 21મી સદીનું ભારત છે, અથવા તો 21મી સદીની ભારતીય સંસ્કૃતિ છે, એ ભલે મોડર્ન કહેવાતી હોય, પણ હકીકતમાં મોડર્ન એ પ્રાચીન ભારતીય સમાજ હતો. આ મારું હાઇપોથિસિસ થયું, મારી પરિકલ્પના થઈ કે હું મારા જે ઓબ્જેક્ટિવ્સ છે એ ઓબ્જેક્ટિવ્સને અચીવ કરતા 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 હું આ પરિણામ ઉપર આવી શકીશ. હું શ્યોર નથી. હાઇપોથિસિસમાં હંમેશા તમારે એવું ઇમેજિન કરવાનું છે, કલ્પના કરવાની છે કે મારા રિસર્ચ પેપરના આટલું લખાણ કર્યા પછી મને આટલા પરિણામો મળશે. હજી હું રિસર્ચ પૂરું નથી થયું એટલે પરિણામ મળશે કે નહીં એના વિશે હું શ્યોર નથી. હાઇપોથિસિસમાં જે પોઈન્ટ્સ લખેલા હોય એ જરૂરી નથી કે બધા તમને મળી જાય. 5 કે 7 પરિકલ્પનાઓ કરી હોય તો એમાંથી 2-3 તમને મળી શકે, 3 તમને ના પણ મળી શકે. જેમ કે મેં મારી પરિકલ્પનામાં હાઇપોથિસિસ મારું ફેમિનિઝમ અને LGBTQ ઉપરનું, એટલે ટ્રાન્સજેન્ડર્સ, જે એનું ગુજરાતી શું કરશો દિલીપભાઈ? આપણે માસીઓ કહીએ છીએ, એ જે ટ્રાન્સજેન્ડર્સ છે એમને કોઈ અધિકારો મળેલા હતા કે નહીં. હવે મેં મારું સ્ટડી પૂરું કરી દીધેલું છે, એટલે હું પરિકલ્પનામાં એવું માનું છું કે 21મી સદી કરતા ભારતમાં પ્રાચીન સમયમાં સ્ત્રીઓના અધિકારો હતા, અને ટ્રાન્સજેન્ડર જે વ્યંઢળો, વ્યંઢળોને અધિકારો આપવામાં આવતા હતા, એમનું સોશિયલ સ્ટેટસ પણ હતું. એ હું મેળવીશ
એ જે મેળવીશ ની કલ્પના કરું છું એ ભવિષ્યકાળ. પરિકલ્પના થઈ. હા, એ પરિકલ્પના થઈ, મારી હાઇપોથિસિસ થઈ. હવે હકીકત એવી છે કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક, ચાણક્યનું અર્થશાસ્ત્ર કંઈ પણ જોઈએ તો એમાં ફેમિનિસ્ટ રાઇટ્સ ની કોઈ વાત કરેલી નથી. મેં પરિકલ્પના કરી દીધી કે મહિલાઓના અધિકારો વિશે એમાં ચર્ચાઓ થઈ હશે અને મનુસ્મૃતિનું યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે વાળું વાક્ય સાંભળી અને બહુ બધું આપણે એના વિશે ચર્ચાઓ પણ કરેલી છે. એટલે એના આધારે મેં પરિકલ્પના કરી દીધી કે મહિલાઓના અધિકારોની ચર્ચાઓ કરેલી હશે. પણ હકીકતમાં મેં વાંચ્યું તેમાં મહિલાઓના અધિકાર કરતા એમનું દમન વધારે કરવાનું એટીટ્યુડ મને મળ્યો. તો મારી હાઇપોથિસિસ પહેલી ફેમિનિઝમ માટેની જે હતી એ ખોટી પડી. તમે સમજજો, મેં પરિકલ્પના કરેલી કે મહિલાઓના અધિકારો પ્રાચીન સમયમાં વધારે હતા અત્યારના સમય કરતા, પણ એ પરિકલ્પના મારી ખોટી પડી. વ્યંઢળો વિશેની જે વાત છે એમાં અમુક જગ્યાએ મને એવા રેફરન્સીસ મળ્યા કે જે ચોંકાવનારા મને લાગે, કારણ કે હજી પણ આપણે ત્યાં વ્યંઢળોને એટલી બધી નોકરી આપવાની કે એવી કોઈ સુવિધા નથી, પણ પ્રાચીન સાહિત્યમાં વ્યંઢળોના અધિકારો અને એમની સામાજિક વ્યવસ્થા છે. તો એ મારી પરિકલ્પના સાચી ઠરી. એટલે મારી 3 કે 4 હાઇપોથિસિસ હતી, એમાંથી 2 સાચી પડી અને 3 ખોટી પડી. પણ મેં હાઇપોથિસિસમાં મારા રિસર્ચ પેપરમાં તો મારે લખવાનું જ છે કે હું રિસર્ચના અંતમાં આટલા પરિણામો મેળવી શકીશ. પછી એ મારા કન્ક્લુઝન કે મારા આઉટકમમાં આવશે કે મેં જે હાઇપોથિસિસ વિચાર્યું હતું એમાંથી 3 પરિકલ્પનાઓમાં હું ખોટી પડી છું. એમાં 21મી સદીમાં અત્યારે જે મહિલાઓના અધિકારો છે એ સાચા છે, પણ ટ્રાન્સજેન્ડર્સ માટેના જે છે એમાં મારી હાઇપોથિસિસમાં હું સાચી ઠરી છું. હું માનું છું ત્યાં સુધી હાઇપોથિસિસ અને આઉટકમનો કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ ગયો હશે. હવે હા, ઓકે. હવે હાઇપોથિસિસ અને ઓબ્જેક્ટિવની વચ્ચે બીજા 2 પોઈન્ટ ઘણી વખતે એકદમ બહુ સારા રિસર્ચ જર્નલ્સ હોય તો એમાં હોય છે કે એક તો લિમિટેશન ઓફ રિસર્ચ અને રિવ્યુ ઓફ લિટરેચર. હવે લિમિટેશન ઓફ રિસર્ચ મતલબ તમારા સંશોધનની આમાં લિમિટેશન એટલે મર્યાદા નથી કરવાની, પણ તમારું સંશોધનનું એક ક્ષેત્ર નિશ્ચિત કરવાનું છે. એને બીજી ભાષામાં સ્કોપ ઓફ રિસર્ચ પણ કહેવાય છે. હા, સ્કોપ ઓફ રિસર્ચ પણ કહેવાય. એટલે તમે આ શબ્દો સાંભળો તો તમારે એ નવા નથી, પણ એ લિમિટેશન મતલબ તમે જે સંશોધન કરો છો એનું એક દાયરો તો બાંધવો પડશે કે ભાઈ હું આટલાની જ વાત કરું છું. એ સમયની દ્રષ્ટિએ હોઈ શકે, એ કૃતિની દ્રષ્ટિએ હોઈ શકે, એ લેખકની દ્રષ્ટિએ હોઈ શકે. જેમ મેં મારા સંશોધનમાં મેં તમને કહ્યું કે ફેમિનિઝમ અને એલજીબીટીક્યુ એન્શિયન્ટ ટાઈમમાં, પણ મારું રિસર્ચ માત્ર મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને ચાણક્યનું અર્થશાસ્ત્ર એ 3 ટોપિક ઉપર જ લિમિટેડ છે. તો મારા રિસર્ચની લિમિટેશન છે કે એ આટલા 3 આસ્પેક્ટ્સને જ, સ્મૃતિ અને ચાણક્યનું અર્થશાસ્ત્ર, એ 3 જ ટેક્સ્ટને ફોકસ કરશે. એ સિવાય સંસ્કૃત સાહિત્યમાં બીજે ક્યાંય મહિલાઓના અધિકારો કે વેન્ડળો વિશે વાત કરેલી હશે તો એ મારા રિસર્ચ પેપરમાં નહીં હોય. એ લિમિટેશન ઓફ ધ રિસર્ચ ઉપરથી નક્કી થઈ જશે. એટલે જે વાંચનાર છે એને એવો ખ્યાલ આવશે, એને બીજી રિસર્ચ ગેપ મળશે કે ભાઈ જો આના ઉપર મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ અને ચાણક્યમાં આ સ્ટડી થઈ ગયેલું છે, તો કથા કે પુરાણ કે મહાભારત કે બીજી કોઈ જગ્યાએ મહિલાઓના અધિકારો વિશે વાત કરવાની બાકી છે, તો એ રિસર્ચ ગેપ ઉપર આગળ ફર્ધર સ્કોપ ઓફ રિસર્ચ થશે. સમજ્યા આખો મુદ્દો? હવે તમે એને સારી રીતે સમજાવી શકતા હોય તો સમજાવો. હવે તમે સમજી લો કે લિમિટેશન ઓફ રિસર્ચ કે રિસર્ચનો સ્કોપ એ સાદી સીધી ભાષામાં હું તમને કહું તો જેવી આપણે શરૂઆત કરી હતી ને, મેં કહ્યું હતું કે સંસ્કૃત સાહિત્યમાં મિત્રનું મહત્વ, તો આનું ના આગળ કોઈ પાછળ કેટલું મોટું બધું એ થઈ જાય છે કે તમે એમાં શું પ્રસ્થાપિત કરો. એની જગ્યાએ જેમ તમે એક લિમિટેશન આપે લાવ્યા કે પંચતંત્રમાં મિત્રનું મહત્વ, અને પંચતંત્ર એમાંથી પણ તમે એમ કહી કાકોતુલ્ય 5/12માંથી એક જે ભાગ છે એમાં મિત્રનું મહત્વ, તો એ લિમિટેશન થયું. આપણે મોટા ભાગે જ્યારે શોધપત્ર લખવા બેસીએ છીએ ત્યારે સૌથી મોટો પ્રશ્ન
શોધપત્ર જ નહીં, આપણે તો થીસીસ લખવા બેસીએ છીએ કે થીસીસ નક્કી કરીએ છીએ ત્યારે પણ લિમિટેશન ઓફ રિસર્ચ કે એના સ્કોપ વિશેનું કોઈ વિચાર કરતા નથી. એટલે હંમેશા એક સારો સંશોધક એ પોતે કેટલું કરવાનું છે એને ખબર હોય. એટલે એના પછી એને તમને કોઈ પ્રશ્ન પણ નથી કે તમે આ 3 જ જોયું છે, એટલે ચોથામાં કઈ આવું આવતું તો એવું કહી શકાય કે ભાઈ મારા એ સ્કોપમાં નહોતું, પણ તમે સ્પષ્ટ હોવા જોઈએ. હવે રિવ્યુ ઓફ લિટરેચર, તો રિવ્યુ ઓફ લિટરેચર એનો મતલબ એ છે કે આ વિષય અંગે અગાઉ જે સંશોધનો થઈ ગયા છે એ સંશોધનો ઉપર તમારે નજર નાખી જવાની છે. તે રિવ્યુ ઓફ લિટરેચર મતલબ તમે જે, એવું તો છે ને કે તમે દુનિયામાં પહેલી જ વખતે એની પર વિચાર કરવાના છો. કોઈએ ખૂબ મોટો વિચાર કર્યો છે તો કોઈએ કોઈ આડકતરો વિચાર કર્યો છે, કોઈ સંક્ષિપ્તમાં વિચાર કર્યો હશે, પણ આ દુનિયામાં કોઈ માણસ એવું કે ના મારું પહેલું જ છે એવું તો શક્ય નથી. કારણ કે આપણે તો સાહિત્યના માણસો છીએ, એટલે સાહિત્યમાં બધું કંઈ નવું જ કંઈ હોય જ નહીં. વિચારો બદલાય, વિચારોની આપલે થતી હોય, એટલે એ વિચાર કોઈને ને કોઈએ તો સ્ફુર્યો હશે. તો આ બધા અગાઉ થઈ ગયેલા વિચારો ઉપર કે એના સમાન વિચારો ઉપર આપણે જે વિચાર કરીશું તે રિવ્યુ ઓફ લિટરેચર થશે. રિવ્યુ ઓફ લિટરેચરનો મતલબ એવો નથી કે લાઇબ્રેરીમાં જવાનું અને ઘોડા પર જે બુકો હોય જોઈને પાછા આવતું રહેવાનું, એવું નહીં. તમે જેમ દાખલા તરીકે હેતલબેને કહ્યું કે મારે જે વંડરો છે એની પર, તો એમને જે 3 પુસ્તકો કહ્યા મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય કે તો એમને એની પર જ જઈને જોવાનું છે કે આમાં બીજું કોઈ એ કર્યું છે આ બાબત, તો એ એમનું રિવ્યુ ઓફ લિટરેચર થયું. પછી એ જોતા એમને કોઈ જિજ્ઞાસા થાય અને બીજું આડું જોઈએ તો એ પણ તમારું મેઇન ફોકસ એ તમે જેને ટોપિક રાખ્યો છે એની પર શું કામ થયું છે એ જોવાનું છે. એટલે ફરીથી પાછી તમને રિમાઇન્ડર કરાવું છું, એબ્સ્ટ્રેક્ટ, કીવર્ડ, પ્રસ્તાવના, ઓબ્જેક્ટિવ, લિમિટેશન ઓફ રિસર્ચ, રિવ્યુ ઓફ લિટરેચર, હાઇપોથિસિસ. હવે આવશે સંશોધનનો મિડલનો જે મેઇન સંશોધન છે એ. તો એ સંશોધન શું છે? તો તમે જે ઓબ્જેક્ટિવ નક્કી કર્યા હતા એ પહેલો ઓબ્જેક્ટિવ લેવાનો અને એના વિશે તમે જે લખશો એ આ મિડલ પાર્ટમાં આવશે. પછી એને શું કરવાનું, એને લઈને શું કરવાનું, તો તમારો જે હેતુ હતો એને પરિપૂર્ણ કરવા માટે તમે જે મથામણ કરશો, જે લખાણ કરશો, જે આધાર સાથેનું લખાણ કરશો. દાખલા તરીકે હેતલબેને કહ્યું હતું કે મને મનુસ્મૃતિમાં કલ્પના હતી કે પ્રાચીન સમય એ આજના કરતા પણ વધુ એમ કે ફ્રી માઇન્ડ વાળો હશે. હા, એવી એમનું જે વાત હતી, મતલબ એ એક ઓબ્જેક્ટિવ એમનો હતો કે આ મારે પુરવાર કરવું છે કે આવું હશે. તો એ કરવા માટે એ પ્રયાસ કરશે, એના માટે તર્ક આપશે, એના માટે રેફરન્સીસ આપશે, એના માટે એ જે કરશે એ પહેલો, બીજો, ત્રીજો, ચોથો 4 ઓબ્જેક્ટિવ હશે તો 4 ઓબ્જેક્ટિવ એમના તર્ક સાથે, ખાલી વાર્તાઓ નહીં, આવું હતું, આવું થશે ને, આવી પરંપરામાં આવું કહેલું છે ને, આને આવું માની લીધું છે ને, એક પછી એક શ્લોક એવું લઈ નહીં. અને એને હા, સાબિત કરવાનું. પણ એને આપણે જેમ પ્રયોગ વિજ્ઞાનમાં શું હોય છે કે ભાઈ આ 2 કેમિકલ ભેગા કરી તો આમ થાય, એમ તમારા વિચારો બહુ સ્પષ્ટ સાદી ભાષામાં, કોઈ અલંકારના આડંબરો કરવાના નથી. એવું કરવું હોય તો કવિ થજો, સંશોધક નહીં. એટલે એ તમારે ખૂબ સરસ ભાષામાં તમે સ્પષ્ટ રીતે તમારે પહેલો, બીજો, ત્રીજો, ચોથો જે પણ જેટલા ઓબ્જેક્ટિવ હોય એને પૂરા અહીંયા તમારે તર્કથી એને સિદ્ધ કરવાના છે. આ થશે એક મિનિટ તમારો. દિલીપભાઈ, હા, એક મિનિટ. એની આ લેક્ચર નો મૂળ હેતુ એ છે કે તમારા વર્તનમાં અથવા તો તમારા રિસર્ચ પેપરમાં આ દેખાવું જોઈએ. એટલે દિલીપભાઈએ જે કહ્યું એ મૂળ ભાગ અથવા તો મધ્ય ભાગ તમારે આગળ વધારવા માટે, લોજિકલી કે તાર્કિક રીતે આગળ વધારવા માટે આપણે જે ઓબ્જેક્ટિવ્સ નક્કી કર્યા હતા 4 કે 5,
એ ઓબ્જેક્ટિવ્સ માંથી તમે 7 થી 8 પ્રશ્નો તૈયાર કરી દો. સમજજો કે જે મેં ધારો કે એવો એક ઓબ્જેક્ટિવ નક્કી કર્યો કે મારા આ રિસર્ચ પેપર રાઇટિંગ પાછળનો હેતુ શું છે, એમાંથી મારા ઓબ્જેક્ટિવ તૈયાર થયા. તો એ ઓબ્જેક્ટિવ માંથી 7 થી 8 પ્રશ્નો તૈયાર કરો અને એ પ્રશ્નોનો જવાબ તમે જે મેળવો એ થશે રિસર્ચ પેપરનો મિડલ પાર્ટ. એટલે ઓટોમેટિક તમારા ઓબ્જેક્ટિવ્સ પણ અંદર આવી જશે અને તમે તાર્કિક રીતે તમારા પ્રશ્નોના એક પછી એક જવાબ આપશો એટલે એ મધ્ય ભાગ આખો તૈયાર થઈ જશે. અને એ તૈયાર થશે એટલે ઓટોમેટિકલી તમારે આગળની જે પરિકલ્પના હતી એ તમને મળી કે ના મળી એ પણ આપોઆપ સાબિત થઈ જશે. ઓકે, હવે મિડલ પાર્ટ થયા પછી તમારું રિસર્ચ આઉટકમ આવશે. આઉટકમ શું હશે? તો તમારી જે હાઇપોથિસિસ હતી, પરિકલ્પના હતી કે આવું હશે, આવું નહીં હોય, એ અંગે જે પણ તમને પરિણામો મળે તે દિલીપભાઈ તમારું મીટ થઈ ગયું. દિલીપભાઈ મીટ થઈ ગયું. મ્યુટ થઈ ગયું તમારું માઇક. અનમ્યુટ કરો દિલીપભાઈ. મારું એક દિલીપભાઈ મ્યુટ થઈ ગયું છે. અનમ્યુટ કરો. રાઠવા સાહેબ તમે નહીં કરી શકો? એક કરી ચાલુ છે. હા હવેથી આવ્યું? હા હા આવ્યું. હા, હવે આપણે ક્યાંથી મ્યુટ થઈ ગયું હતું? થઈ ગયું, આવી ગયો અવાજ, આવી ગયો. ક્યાંથી મ્યુટ થયું બેન? એ આપણે આઉટકમ ની વાત કરતા હતા ત્યારથી. હા, તો હવે મિડલ પાર્ટ લખાઈ ગયો છે. હવે આપણે આઉટકમમાં આવીએ છીએ. તો આપણે જે હાઇપોથિસિસ હતી, પરિકલ્પના હતી કે આવું થશે, આવું એ જે છે એ આપણે આઉટકમમાં લખવાનું છે કે આપણી જે પરિકલ્પનાઓ હતી એ પરિકલ્પનાઓ પૂરી થઈ, નથી થઈ. જે થયું હોય તે, એવું નથી કે આપણી હાઇપોથિસિસ હતી, જેમ બેને કહ્યું કે એમને એવી પરિકલ્પના હતી કે આવું થશે પણ એવું થયું નહીં. તો અને થયું હોય તો થયું, આંશિક થયું હોય તો આંશિક. આ જે વાત છે તે આપણે આઉટકમમાં લખવાની. આઉટકમ પછી ફર્ધર સ્કોપ ઓફ રિસર્ચ, એટલે જેમ બેને કહ્યું કે આ સંશોધન પછી પણ સંશોધન માટેની તકો કઈ છે. તો જેમ બેના ટોપિકમાં એમને મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક અને કૌટિલ્યને લીધું, એમ તમે કથા સાહિત્યને લઈ શકો કે બીજા કોઈ, એ જે કયા કયા ક્ષેત્રો છે તો એ તમારે ફર્ધર સ્કોપ ઓફ રિસર્ચ તરીકે બતાવવાના છે કે હજુ અહીંયા સંશોધન કરવાની આવશ્યકતાઓ છે. એના પછી કન્ક્લુઝન. તો કન્ક્લુઝનમાં તમારે આખા શોધ પત્રનું જે સારરૂપ વાત છે, જે તમને નવી લાગી છે, તમારી દ્રષ્ટિએ તમને જે નૂતનતા લાગી છે એ તમારે કન્ક્લુઝનમાં તારવવાની છે. એ બહુ સ્પષ્ટ અને ગોળ ના હોય, એકદમ સ્પષ્ટ હોય એવું કન્ક્લુઝન તમારે કરવાનું છે. એના પછી તમારે જે ફૂટનોટ હોય, જેને આપણે રેફરન્સીસ કહીએ છીએ, એ કરવાના છે. એની પદ્ધતિ છે, એમાં પણ તમે એ વિશે તો તમને, મને લાગે છે કે તમારા પેલા રિસર્ચ નો થયું હશે પ્રોગ્રામ, એ વખતે કહ્યું હશે. કોર્સ વર્ક છતાં પણ હું વખતે તમને કહી દઉં કે તમે જે પણ
ફૂટનોટ મૂકો છો, ઉપર 1 નંબર લખ્યો છે, તો તમારે જે શ્લોક આવતો હોય તો દાખલે કે અભિજ્ઞાન શાકુંતલ હોય તો અભિજ્ઞાન શાકુંતલ એનું ડિટેલમાં લખવાનું છે કે એનું પ્રકાશક કોણ હતું, કયા વર્ષે પ્રકાશિત થઈ હતી, કઈ આવૃત્તિ હતી, આ બધી વિગતો સાથે. કારણ કે અભિજ્ઞાન શાકુંતલ 5-6 જગ્યાએથી પબ્લિશ થયેલા હોય, તો આમાં 5મો શ્લોક હોય તો બીજામાં કદાચ એક ક્રમ ફેરફાર બી થયો હોય, તો ઘણા પેજ નંબર લખી દે, પણ ભાઈ તમારું પ્રકાશન અલગ છે, એડિશન અલગ છે. એટલે જ્યારે તમે ફૂટનોટ લખો છો ત્યારે એ ગ્રંથ, એનું સંપાદક કરનારો, અનુવાદ કરનારો, એનું પ્રકાશન કરનારો, એની એડિશનનું વર્ષ, આ તમામ વિગતો અને જે નંબર શ્લોક હોય કે એ જે હોય તો એ પેજ નંબર હોય તો પેજ નંબર, આ બધી વાત ચોક્કસ બંધ લખવાની છે. પછી તમારે બિબ્લિયોગ્રાફી એટલે સંદર્ભ ગ્રંથ સૂચિ. એક મિનિટ દિલીપભાઈ, આ રિસર્ચ પેપરમાં બિબ્લિયોગ્રાફી કરતા વર્ક્સ સાઇટેડ અને રેફરન્સીસ એ બે આવશે. રેફરન્સીસમાં તમે જે બુક્સનું રેફરન્સ લીધેલું હોય અથવા તો જે બુક્સ રિફર કરેલી હોય, વેબસાઇટ્સ રિફર કરેલી હોય, એ રેફરન્સીસમાં આવશે. અને તમે જે ફૂટનોટ ની વાત કરી કે જે સીધું કોટેશન તમે કશાકમાંથી લીધેલું હોય, તો એ વર્ક્સ સાઇટેડ, જેને તમે સાઇટ કરેલા હોય, જેને સીધા તમે કોટેશન તરીકે લીધેલા હોય, એ તમારા મને લાગે છે સંસ્કૃતમાં તમે પાદટીપ કહો છો એને. હા, પાદટીપ જ કહીએ. હા, એ પાદટીપ અથવા ઇંગ્લિશમાં વર્ક્સ સાઇટેડ, કે જેને સીધું તમે લખેલું છે, જેમાંથી સીધું કોટેશન તમે ઉઠાયેલું છે. અને વર્ક્સ રેફર્ડ અથવા તો રેફરન્સીસમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમે જે વેબસાઇટ અથવા તો જે બુક્સનો ઉપયોગ કરેલો હોય, એ રેફરન્સીસની અંદર રિસર્ચ પેપરમાં લખવાનું હોય. આ ફરક છે થીસિસ અને રિસર્ચ પેપરનો. થીસિસની અંદર તમારે બિબ્લિયોગ્રાફી એ બધું હોય. રિસર્ચ પેપરની અંદર રેફરન્સીસ અને વર્ક્સ સાઇટેડ એટલે કે પાદટીપ અથવા એન્ડ નોટ જેને કહેવાય, જે છેલ્લે તમે લખતા હોય, એ 3 રેફરન્સીસ તમારે આપવાના હોય છે. તમે કોઈ વેબસાઇટ લીધી હોય તો તમારે એને બિબ્લિયોગ્રાફી લખવાની છે. સંદર્ભ ગ્રંથ સૂચિમાં તમે કયા કયા ગ્રંથો લખ્યા છે એની પણ વિગત જે મેં કહી એ પ્રમાણે તમારે લખવાની છે. હવે ફરીથી હું એક વખત રિપીટેશન કરું છું કે સૌથી પહેલા એબ્સ્ટ્રેક્ટ, પછી કીવર્ડ, પછી પ્રસ્તાવના, પછી ઓબ્જેક્ટિવ, લિમિટેશન ઓફ રિસર્ચ, રિવ્યુ ઓફ લિટરેચર, હાઇપોથિસિસ, પછી રિસર્ચનો મિડલ ભાગ કે જેમાં તમે ઓબ્જેક્ટિવને તાર્કિક રીતે પૂરા કરશો, પછી આઉટકમ જેમાં હાઇપોથિસિસના આધારે તમે જે તારવણી હશે તે લખશો, ફર્ધર સ્કોપ ઓફ રિસર્ચમાં આના પછી શું રિસર્ચ કરવાનું બાકી રહેશે એ, પછી કન્ક્લુઝન, રેફરન્સ જેને આપણે ફૂટનોટ કહીએ છીએ, પાદટીપ કહીએ છીએ, બિબ્લિયોગ્રાફી સંદર્ભ ગ્રંથ સૂચિ અને વેબિયોગ્રાફી એટલે વેબસાઇટ જે તમે કરી હોય તે. તો એક એક બીજી અગત્યની વાત, રિસર્ચ પેપરની ભાષા હંમેશા 3rd પર્સન સિંગ્યુલરમાં લખવાની થાય. એમાં હું આમ કરી દઈશ, તમે આમ કરી દેશો, કે એવી રીતે પર્સનલ પ્રોનાઉન્સનો ઉપયોગ થતો નથી. એમાં સંશોધક આ તારણ ઉપર આવશે, સંશોધકે આવું વિચાર્યું છે, સંશોધન પત્રમાં આવું થશે, એ રીતે રિસર્ચ પેપરની એક પ્રોપર લેંગ્વેજ હોય છે. એ લેંગ્વેજમાં કોઈ પણ પ્રકારના અલંકારો કે કોઈ પણ પ્રકારની ઓર્નામેન્ટલ લેંગ્વેજની નો ઉપયોગ કર્યા વગર લખવાનું હોય છે. દિલીપભાઈ બોલો. હવે આ 14 મુદ્દાઓ થાય છે. એક સંશોધન પેપર લખતી વખતે 14 મુદ્દાઓને તમારે ધ્યાનમાં રાખવાના છે. હું માનું છું અને પૂરી શ્રદ્ધા સાથે માનું છું કે તમને આ જોઈને એક નવા પ્રકારનું કન્ફ્યુઝન પેદા થયું હશે કે સાલું આવી તો કેવી રીતે થશે, પણ આ અઘરું નથી. ઉલટાનું તમે આ પદ્ધતિસર જશો તો તમને સંશોધન પત્ર લખવામાં ખૂબ મદદ થશે. જો તમે યાદ રાખીને આ 14 મુદ્દાઓ લખી દીધા હોય
તો તમને એક આખી આઉટલાઈન મળી ગઈ, તમને એક રસ્તો મળી ગયો. હવે તમારે એની પર એટલે કે ચાલવાનું પ્રશ્નો છે. લઈ લઈશું, પ્રશ્નો લઈ હવે લઈશું. આ પ્રશ્નો લેવા માટે જ તૈયાર કરું છું. હવે આ આખું જે આયોજન થયું છે એ એટલા માટે થયું કે હું એક યુનિવર્સિટીમાં એક લેક્ચર લેતો હતો અને એમાં પીના થોડું સાંભળતી હતી. એટલે એને મને કહ્યું કે સાહેબ આ બધા છોકરાઓનો પ્રશ્ન છે. એટલે અમે પ્રયાસ કર્યો કે તમે લોકો સાચી રિસર્ચ પેપરની પદ્ધતિથી વાકેફ થાવ. આ વખતે આપણે જે હેમચંદ્રાચાર્યનું મેગેઝિન રિસર્ચ જર્નલ છે એમાં આ જ પદ્ધતિથી રિસર્ચ પેપરો સ્વીકારવા એવું નિશ્ચિત કર્યું છે. અને આ સંવાદનો ઉદ્દેશ એ હતો કે તમે, હજુ ટાઈમ છે, એકાદ મહિના જેટલો સમય છે, તો તમે લોકો ખૂબ સારી રીતે મહેનત કરી શકો એમ છો. તો આ અમે જે તમને આઉટલાઈન આપી છે એના આધારે પેપરો તૈયાર કરો. હેમ સમારોહમાં આવો, અમે તમારા પેપરોમાં ચોક્કસથી બેસીશું. હું એ બેસીશ, હેતલબેને બેસશે ને રાઠવા સાહેબે બેસશે. જ્યાં તમારી ભૂલ હશે ત્યાં તમને સુધરાવીશું પ્રેમથી. એટલે તમે ઘર આંગણે જે પણ ભૂલો કરશો તો અમે તમને ગાઈડ કરી અને સુધારા આપીશું. અમને દુઃખ એ છે કે અમે આખા ગામમાં જઈને ભાષણો આપી આવીએ, બીજી બધી યુનિવર્સિટીમાં જઈ આવીએ અને ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો, એવું ન થાય એટલા માટે અમે તમારા સામેથી ચાલીને મેં આ પ્રયાસ કર્યો છે. હવે અમે તમારી જોડે અપેક્ષા રાખીએ કે તમે લોકો એક્ટિવલી હેમ સમારોહમાં ભાગ લો, ભાગ લઈને સંશોધન પેપર રજૂ કરો. આ વખતે 2 રજાઓ પણ આવે છે એટલે કોઈને કોઈ એમાં બહાના બતાવવાનો અવકાશ પણ નથી. તો આ વાત એટલા માટે હતી. હવે તમને જે વિષયમાં ન સમજ પડી હોય તે તમે ખુલ્લા મને કહો, આપણે એક એક મુદ્દાને સમજીશું. કોઈની શરમ રાખતા નહીં. જે રાખે શરમ તેનું ફૂટે કરમ. બોલો અંકિતાબેન, ઘણા દિવસે જોયા તમને. આ માઇક ઓન કરજો, જે મેં બોલવું હોય ને એ માઇક ઓન કરે. હા, હલો. હા, હા, અવાજ બોલો. આવે છે. હા સર, હવે આપણે રિસર્ચ પેપર, આપણે ધારો કે મેં જે PhD માં જે થીસીસ નું ટાઇટલ નક્કી કર્યું છે એને સંલગ્ન હોય તો ચાલે ને? હા ચાલે જ ને બેન. હા, અને બીજું સર એવું કે હવે મેં જે એક રિસર્ચ મિનિટ, પેપર, એને હા એને સંલગ્ન હોય એ ચાલે, પણ પછી એ રિસર્ચ પેપરમાં તમે જે તારણો કાઢેલા છે એ એ તમારા થીસીસ નો ભાગ ના બનવા જોઈએ, નહીં તો એ સેલ્ફ પ્લેજરિઝમ માં આવી જશે. એટલે થીસીસમાં આપણે જે લખવાના છે એ ભાગ ના ચાલે એમાં, એને સંલગ્ન ના, ચાલે પણ. બરાબર, એવું છે એને એમ ને? સંલગ્ન ચાલે, પણ હા એ જ ના એનાથી ચાલે. બિલકુલ અલગ હોવો જોઈએ. થીસીસના ભાગ રૂપે નહીં, ટૂંકમાં. હા, એટલે થીસીસ માંથી એક ચેપ્ટર તમે લઈ લીધું અને એને પેપર તરીકે પબ્લિશ કરી દીધું, એવું ના ચાલે. હા 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 હા, બરાબર, સમજાયું. એટલે અને બીજું બને ત્યાં સુધી તમારા થીસીસ થી અલગ જ ટોપિક લેવો કે જેથી આગળ કોઈ કોમ્પ્લિકેશન ના થાય. પછી મેડમ કે સર બીજું એવું કે આપણે જે થીસીસ આ મીન્સ કે શોધપત્ર રજૂ કરીએ છીએ તો બીજા એ શોધપત્ર રજૂ કર્યું એમાં એ પોઈન્ટ આવી ગયો એવી આપણને કેવી રીતના ખબર પડે? એ તો સર્ચ કરવું પડે, તમારે થોડું રીડિંગ કરવું પડે, લાઇબ્રેરીમાં જવું પડે, કે પછી હા ઓનલાઈન રિસર્ચ ગેટ કે બીજા જર્નલ્સ હોય એમાં તમારો ટોપિક લખી અને એ શોધવું પડે કે ભાઈ આ ટોપિક ઉપર ઓલરેડી કામ થઈ ગયેલું છે. થયેલું હોય તો પણ તમે કરી શકો, પણ તમારા ઓબ્જેક્ટિવ્સ અને તમારા તારણો એ જે ઓલરેડી થઈ ગયેલું છે એનાથી અલગ હોવા જોઈએ. બરાબર. એ જ તો અને સર દિલીપ સર સંશોધન એવું છે. કીધું કે આ 14 પોઈન્ટ છે એટલે હમ દરેક પોઈન્ટ ઉપર આટલું જ લખવું એવું કશું નિયમ નથી, કારણ કે ના, 14 પોઈન્ટ પર લખીએ એટલે 5 એક 6 મિનિટ, પેજ 6 7 પેજ થાય એવો કોઈ લિમિટેશન નહીં કે આટલું જ થાય રિસર્ચ પેપર આપણું. રિસર્ચ પેપરની સાઈઝ નોર્મલી 8 પેજ થી 12 પેજ સુધીની હોય.
હોઈ શકે, એટલે બરાબર સર. 8 થી 12 પેજમાં તમે આટલા મુદ્દાઓ લઈ શકો. અને એવું જરૂરી નથી કે બધા આ મુદ્દા પ્રમાણે જ લખવું. આનો સાર આવી જવો જોઈએ. પછી એવું જરૂરી નથી કે તમે હાઇપોથીસિસ નો એક ટોપિક બનાવો, પછી ઓબ્જેક્ટિવ નો એક ટોપિક બનાવો. એ ઉપર લખવાની જરૂર નથી. લખો તોય બરાબર છે, પણ તમે અમુક જગ્યાએ સંશોધન પત્રો વાંચો અને એમાં આવું હાઇપોથીસિસ લખેલું ના હોય અને તમે એવું વિચારો કે ભાઈ આ રિસર્ચ પેપર નથી. એવું નથી. એમાં હાઇપોથીસિસ એવો શબ્દ લખેલો ના હોય, પણ એની પરિકલ્પના બરાબર. વિશે ફકરો લખેલો હોય તો પણ એ રિસર્ચ પેપર જ કહેવાય. એનો મતલબ એવો થયો કે તમે હાઇપોથીસિસ લખો કે મુદ્દો પાડીને અને પછી અંદર કથા લખશો તો હાઇપોથીસિસ નહીં ગણાય. અને હાઇપોથીસિસ નહીં લખ્યું હોય અને ખરેખર હાઇપોથીસિસ હશે તો એક કન્સિડર થાય. સમજ્યા? એટલે બરાબર. આપણે જે પ્રશ્નમાં લખતા હોઈએ ને ખાલી મુદ્દો સાચો ને અંદર ગમે તે લખી દઈએ એવું આમાં ના ચાલે. ઘણા એવું બરાબર. લખતા હોય કે આ 14 મુદ્દાઓ છે તો પહેલા ઓબ્જેક્ટિવ લખી દીધા, પછી અંદર ફકરો લખી દીધો ગમે તે કોઈ, પછી હાઇપોથીસિસ લખી દીધું, પછી ફકરો લખી દીધો. એ નહીં ચાલે. હાઇપોથીસિસમાં હાઇપોથીસિસ થયેલી હોવી જોઈએ, પરિકલ્પના થયેલી હોવી જોઈએ. ગઈ વખતે જુઓ, તમને એક ધ્યાન લાવું, ગઈ વખતે જે લોકોએ રિસર્ચ પેપર વાંચ્યા હતા અને એમાંથી થોડા ઘણા જે પણ સારા હતા એને અમે એમાં શું શું સુધારા વધારા કરવા એ લખીને આ વખતે બધાને ઈમેલ કર્યા છે. એટલે તમે લોકો પ્રયાસ કરશો તો જે ભૂલ હશે એ લોકો અમે એક એક પોઈન્ટ ઉપર જોઈને સુધારીએ છીએ. અને સર તમને આવું કહીએ કોઈ છીએ કે તમે રિસર્ચ આમાં પેપર હોય. हेलो सर। હા हाँ, सर जब हम ये ऑब्जेक्टिव्स में लिख रहे हैं कि हमारे ये थीसिस का ये टॉपिक का क्या उद्देश्य है और उसके बारे में लिख रहे हैं एक बार, और फिर बाद में लास्ट में जब उपसंहार में या कंक्लूजन में हम जब लिख रहे हैं कि इसका इससे हमें समाज को क्या मिल सकता है, तो सर ये दोनों में तफात क्या होगा, मतलब कि डिफरेंस क्या होगा इसमें? क्योंकि एक बार तो हम उद्देश्य में ऑब्जेक्टिव में लिख रहे हैं कि इसलिए हम ये टॉपिक के ऊपर काम कर रहे हैं या करना चाहिए, तो वहां पे थोड़ा लिख दिए हैं, और उसके बाद लास्ट में जब उपसंहार में या कंक्लूजन में फिर वही बात लिखना है क्या, मतलब लास्ट में क्या बोलेंगे? विदिशा, हाँ मैम। जो तुम बोल रही हो वो ऑब्जेक्टिव्स या हाइपोथेसिस जो होंगे हम्म। उसमें हम इमेजिन कर रहे हैं कि ये रिसर्च के बाद में हमें ये मिलना चाहिए या मिलेगा। अच्छा। और जो कंक्लूजन होगा उसमें तुमने क्या पाया है, मतलब तुमने जो ऑब्जेक्टिव्स डिसाइड किए थे या जो हम्म। इमेजिन किया था वो सही में तुम्हें वो मिला है या नहीं मिला है। अच्छा। तुम्हारे जो क्वेश्चंस थे, मैंने शुरू में ही बोला कि रिसर्च पेपर वो है जिसमें शुरू में सवाल होने चाहिए और एंड में उसके जवाब मिलने चाहिए, हम्म। पॉजिटिव या नेगेटिव। अच्छा अच्छा। जरूरी नहीं है कि वो समाज को उपयोगी ही माहिती तुम्हें मिली हो। हम्म। समझ गई? जी मैम, जी जो भी मैम। तुम्हें तुम्हारे रिसर्च के एंड में पॉजिटिव नेगेटिव जो भी रिजल्ट मिला है वो तुम्हें कंक्लूजन में लिखना है। अच्छा अच्छा। हमारे समझ जो गई विदिशा? ऑब्जेक्टिव्स थे या हाइपोथेसिस था तो उसकी सिर्फ लैंग्वेज बदलेगी। ये हम्म। हाइपोथेसिस में इतना मुझे मिला, इतना हम्म। नहीं मिला है। नहीं मिला है तो उसके रीजंस क्या होने चाहिए, क्या हो सकते हैं, अच्छा अच्छा। वो समझ गई कंक्लूजन में विदिशा? लिखना है। हाँ हाँ, हाइपोथेसिस में तो हमें ये लिखना है कि मतलब ये भी हो सकता है और ये भी हो नहीं हो सकता है। हाँ नहीं, ना हाइपोथेसिस में मुझे ये मिलेगा। हाँ 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 हाँ। देर इज नो स्कोप फॉर कंफ्यूजन इन रिसर्च पेपर। हम्म। रिसर्च पेपर में कोई भी कंफ्यूजन का स्कोप नहीं है। अच्छा जो कंफ्यूजन है वो रिसर्च पेपर नहीं है। अच्छा। इसीलिए आप सब बिल्कुल लोग कंफ्यूजन क्लियर, जो भी है वो निकाल लो। नहीं, एक मिनट, बिल्कुल क्लियरली मेंशन होना चाहिए या तो है या नहीं है। हम्म। बीच का कोई ऑप्शन नहीं है। हाइपोथेसिस में मुझे ये मिलेगा। अच्छा हाँ।
वो परिकल्पना है। हम ये इमेजिन कर रहे हैं कि मेरे रिसर्च के एंड में मुझे ये मिलना चाहिए या मिल सकता है। जी मैम। एंड में क्या है, मुझे ये मिला, इतना नहीं मिला। हम्म। मैं जब रिसर्च कर रही हूँ तो पहले से ही क्लियर होना चाहिए कि कोई कंफ्यूजन नहीं होना चाहिए। आपके रिसर्च पेपर को रीड करने के बाद कोई भी रीडर को, जो रिसर्च का स्टूडेंट हो, उसको ये समझ में आना चाहिए कि ये जो रिसर्चर है उसकी परिकल्पना ये थी, उसकी परिकल्पना में से 3 परिकल्पना उनकी क्लियर हो गई, 3 बाकी रह गई। जी जी। ठीक है। थैंक यू मैम। और कोई किसी नेक्स्ट को क्वेश्चन। प्रश्न? શોધપત્ર ઉપર webinar. ઓકે, તમને લોકોને કઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો, નહીં તો પછી આપણે વાતને વિરામ આપીશું. પણ તમે લોકો એક ખાસ મને આપણા જે ગ્રુપ છે, મોટાભાગે મને લાગે છે કે આપણી યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ છે, એટલે આપણો જે ગ્રુપ ચાલે છે એમાં આ લેક્ચર વિશે તમારો અભિપ્રાય બહુ સ્પષ્ટ રીતે લખજો. અમને સારું લાગે એવો નહીં, પણ તમને જે લાગ્યું હોય તે. એટલા માટે કે અમે લોકો જ્યારે આગામી કોઈનું લેક્ચર લઈએ તો એમાંથી અમને થોડા ઇનપુટ મળે. એટલે કોઈ ટીકા મતલબ એ લખશો, તમને કંઈ ના ગમ્યું હોય તો જે લખશો તો એનાથી કંઈ અમને ખોટું નહીં લાગે, પણ તમને જે લાગ્યું હોય તે આ સંવાદ કે લેક્ચર તમને કેટલો ઉપયોગી થયો અને એને વધુ સારું ઉપયોગી વધુ બનાવવા માટે શું કરી શકાય એ વિશે તમે તમારો મત બહુ નિર્ભય થઈને, નીડર થઈને ગ્રુપમાં લખજો, અથવા તો મને વ્યક્તિગત મેસેજ કરજો. ઓકે, ગ્રુપમાં લખશો તો બી કઈ વાંધો નથી. આપણે લોકશાહીના દેશમાં જીવીએ છીએ, ડરીને કઈ જીવવાનું નહીં. આપણે આપણો વિચાર તો અભિવ્યક્ત કરી જ શકીએ. અને જયારે હું સામેથી કહું છું કે તમે તમારો વિચાર અભિવ્યક્ત કરો ને હેતલબેન ને પણ વાંધો નહીં જ હોય. બિલકુલ નહીં. સર સમજ્યા? ફરી એક વખત આ 14 મુદ્દા છે એકવાર ગ્રુપમાં મૂકી દેજો ને સેજ થોડીક એમ સમજણ બેન, તો પડી ગઈ છે મોટા ભાગે. ગ્રુપમાં મૂકવાનો તેમ વાંધો છતાં નથી, બે ત્રણ પણ મુદ્દા વચ્ચે મને તમે મારા રહી એ ગયા કહો, છે. મને એ કહો કે આ 14 મુદ્દાઓ વિશે તમને લોકોને હજુ આ તમે લગભગ 60 જણા લોકો સાંભળી રહ્યા છે મને લાગે છે, એટલા લોકો હતા પહેલા. હા. પણ બધા લોકોને બધા જ મુદ્દા સમજાઈ ગયા હશે એવું નથી. નથી સર, અને બે ત્રણ મુદ્દા તો વચ્ચેના સમજણ ઓછી પડી છે, સમજણ તો પડી ગઈ છે પણ મેં લખ્યા નથી. મેં 8 9 10 મુદ્દા લખ્યા છે, એટલે હું બે ત્રણ ફરીથી મુદ્દા એક રહી ગયા છે એટલે તો કહીએ છીએ કે પ્રશ્ન પૂછો. પ્રશ્ન એટલે પૂછશો તો સમજાશે. ટાઇટલ, એબ્સ્ટ્રેક્ટ, પછી કીબોર્ડ બધું લખ્યું છે, પણ વચ્ચે થોડુંક મારું છૂટી ગયું હતું નેટવર્કના લીધે. ટાઇટલ, એબ્સ્ટ્રેક્ટ, કીવર્ડ, પ્રસ્તાવના, ઓબ્જેક્ટિવ, objective, હેતુલક્ષી ઉદ્દેશ, પરિકલ્પના, objective, limitation of research, review of literature, hypothesis, પછી રિસર્ચ પેપરનો મિડલનો ભાગ, પછી આઉટકમ, ફર્ધર સ્કોપ ઓફ રિસર્ચ, કન્ક્લુઝન, રેફરન્સ, ઓબ્લિક ફૂટનોટ, બિબ્લિયોગ્રાફી, સંદર્ભ અને વેબિયોગ્રાફી. અમે તમને ચોક્કસ કહેતા નથી, કારણ કે અમારી પણ સમયની અનુકૂળતા. જો અમને સમય મને હેતલબેનને મળશે તો આ 14 મુદ્દા ઉપર અમે થોડું 4-5 લીટીમાં લખીને પણ તમને ગ્રુપમાં મૂકીશું. સમજ્યા? પણ એનું જો એમાં કોઈ અમારો વાદો નથી, કારણ કે અમે લોકો બી કામમાં બહુ હોઈએ છીએ ને પછી આ લેક્ચર કરવા માટે પણ આ પીનાને ખબર છે કે મેં આખો દિવસ મથામણ કરી છે. કારણ કે પહેલા અમે લોકો તમને કેવી રીતે સરળમાં સરળ સમજાવી શકાય એના માટે મથામણ કરી. તો એટલે જો સમય મળશે તો અમે લોકો તમને ગ્રુપમાં મૂકીશું, નહીં તો કંઈક કોશિશ કરીશું. નહીં તો તમે હેમ સમારોહમાં આવશો એટલે ફરીથી એક વખતે કંઈક લેક્ચર પ્રત્યેક દિલીપભાઈ મ્યુટ થઈ ગયા. થેન્ક યુ સર.
સર મારો એક પ્રશ્ન હતો મેમ. હા, જે કોણ પ્રસ્તાવના બોલે છે એ ખાલી કહેજો, અમને ખબર નથી પડતી કોણ બોલે છે. પીના બોલું છું મેમ. હા પીના. હા, પ્રસ્તાવના, ઓબ્જેક્ટિવ અને હાઇપોથિસિસ આ ત્રણ છે. તો આગળ પાછળ લખીએ તો ચાલે કે પછી પ્રસ્તાવના પહેલા લખવાની, પછી ઓબ્જેક્ટિવ અને ના, પછી આ એ સિક્વન્સ તો જે છે એવી જ રહે, કારણ કે પ્રસ્તાવનાથી પહેલા તમે કંઈ ના લખી શકો. બરાબર. પ્રસ્તાવના સૌથી પહેલી આવે. પ્રસ્તાવના એ રિસર્ચ પેપરનો એ ભાગ છે કે જે તમારા વિષયથી વાચકને વાકેફ કરે. એટલે હંમેશા પ્રસ્તાવનાથી જ શરૂઆત થાય. પછી તમે એને પ્રસ્તાવના કહો કે બીજું કંઈ પણ નામ આપો, પણ એ ભૂમિકા કહો કે કોઈ પણ નામ આપો, એની શરૂઆત પ્રસ્તાવનાથી થાય. એ પ્રસ્તાવના એટલે કે તમે તમારા વાચકને તમારા ટોપિકથી હલો તમારા જે વાચક છે એને તમારા ચાલે તારે ટોપિકથી meeting ચાલે. આ કોઈકનો માઇક કર્યો બંધ. હા, એને વાકેફ કરો. એના પછી તમારે ઓબ્જેક્ટિવ ઉપર આવવાનું છે. ઓબ્જેક્ટિવ્સ એટલે હેતુ. તમે આ રિસર્ચ પેપર લખવાનો હેતુ શું છે, એનું કારણ શું છે. તો જેવું પ્રસ્તાવના પૂરી થાય પછી તમારે એને હેતુ કહી દેવા પડે કે ભાઈ આ પર્પસ થી અમે આ રિસર્ચ પેપર લખી રહ્યા છીએ. લોજિક પ્રમાણે જઈએ એટલા માટે આ ત્રણેયની સિક્વન્સ એક તમે ઓબ્જેક્ટિવ્સ નક્કી કરો, એના પછી તમારી પરિકલ્પના થશે કે ભાઈ આટલા ઓબ્જેક્ટિવ્સ છે તો એનાથી મને આટલા આટલા રિઝલ્ટ મળશે. એવી તમે પહેલેથી પૂર્વધારણા કરો. એ ઓબ્જેક્ટિવ્સ થી પહેલા પૂર્વધારણા ના થઈ શકે, અને મતલબ જે સિક્વન્સ છે એ લોજિક પ્રમાણે જ ગોઠવેલી છે, એટલે એની અંદર કોઈ ફેરફાર ના કરી શકો તમે. થેન્ક યુ મેમ. હા, ચલો, હવે કોઈ પ્રશ્ન ના હોય તો શુભરાત્રી. અને તમે બધા આટલી મોટી સંખ્યામાં જોડાયા એટલે બધાને અભિનંદન. આભાર તો ના માનવાનો હોય તમારો, કારણ કે અમારે એટલે ખાસ આભાર રાઠવા સાહેબનો કે એમને આ બધી વ્યવસ્થા કરી અને પોતે પણ હાજર રહ્યા. એટલે આભાર ખાલી રાઠવા સાહેબનો, બાકી બધાને અભિનંદન. શુભરાત્રી. નમસ્કાર સર. અને આ સિવાય પણ કોઈને પ્રશ્નો હોય તો એ અને પર્સનલ મોટાભાગે પણ ડિપાર્ટમેન્ટમાં મળવા આવી શકે છે. સંસ્કૃતના છોકરાઓ છે એટલે તમારે વધારે હેતલબેનનો આભાર માનવો જ્યારે પણ ડિપાર્ટમેન્ટમાં આવો ત્યારે, કારણ કે એમને નમસ્કાર. સમય કાઢ્યો અને અમે કોમ્બિનેશન બનાવ્યું. અર્જુન કંઈ કહેવું છે? હા સાહેબ. બોલો. સર, આપણે જે પાદટીપ લખતા હોય પછી પાછળના સંદર્ભ સૂચિ લખવાની કે પછી પાદટીપ અલગથી જ લખવાનું? પાદટીપ અને સંદર્ભ સૂચિ બંને અલગ છે. પાદટીપ એટલે કે તમે સીધે સીધું કોઈ બુકમાંથી અથવા તો કોઈ શ્લોક લખેલો છે તો એ ક્યાંથી લીધો છે, કઈ જગ્યાએથી તમે મેળવ્યો છે, કયા પબ્લિશરમાંથી લીધેલો છે એ લખવાનું છે. એટલે પાદટીપ પણ જરૂરી છે. અને રિસર્ચ પેપરના એન્ડમાં જે બુક્સ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમે વાંચી હોય એનું લિસ્ટ તમારે આપવાનું છે. એટલે સંદર્ભ ગ્રંથ સૂચિ પણ તમારે પેપરના એન્ડમાં લખવી જરૂરી છે, પ્લેજિયારિઝમ થી બચવા માટે. થેન્ક યુ. બીજું તમને કોઈ વિશેષ કઈ મુદ્દા ઉપર એવું હોય અને કોઈ વખત આવી રીતે કોઈ આપણે સંવાદ ગોઠવવો હોય તો પણ તમે જણાવજો, તો સમયની અનુકૂળતા હશે એમ આપણે કરીશું. અને ઓકે, મને અને દિલીપભાઈને તમે જે ગ્રુપમાં હોય એમાં એડ કરી દેજો. આના રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ ગ્રુપમાં પણ અમે તમને આન્સર કરી શકીએ, જો ગ્રુપ મેમ બનાવેલું હોય તો. હા, મેમ ધવલ પાધ્યા બોલું. મેમ પ્લેગિરિઝમમાં કેટલા % અલાઉડ હોય? 10% સુધી અલાઉડ હોય છે. 10% થી ઉપર હોય તો પનિશેબલ એક્ટ છે. અધ્યાય એટલે પેલો અમે અંગ્રેજીમાં હતો એ ભાઈ. હા સર. હા આજે મને મળવા આવ્યો તો એ ધવલ.
હવે બીજા જો તમને કહું, બધા તમે હેમચંદ્રાચાર્ય સમારોહમાં તો અમારે બધા જોઈએ જ હાજરી હોય ખાસ. હા સર. અને એકાદ દિવસ વહેલા બી કઈ કામકાજ હોય ને આવી જજો. હો ચલો, હા, તો હવે કોઈ ચોક્કસ. પ્રશ્ન ના હોય તો આપણે શુભરાત્રી કહી અને છૂટા પડીએ. ઓકે, હવે મારા વિદ્યાર્થીઓ જે હશે તો 10 મિનિટ પછી શરૂઆત કરીશું. આમાં અમે જોડાય નીકળીએ સાહેબ. ના, હું અહીંયાથી બંધ જ કરું છું, એટલે આપણે બધા નીકળી જશો. તો ઓકે. બરાબર, ચલો, હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ.